ધૈર્યનો જન્મ 22/3/2025 રોજ થયો હતો। 20 દિવસ બાદ અમને જાણવા મળ્યું કે ગૃહ મુલાકાત દ્વારા કે આ બાળકનું એકાએક વજન 1 કિલો અને 800 ગ્રામ થઈ ગયું છે। ત્યારબાદ અમે એ બાળકને પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત 15/4/2025 રોજ એનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું અને બાળક અતિ કુપોષિતની શ્રેણીમાં આવતું હતું એટલે એને ઈજીએફમાં એને એનરોલ કરવામાં આવ્યું અને બાળકનું ઈજીએફ કાર્ડ પણ ભરવામાં આવ્યું। દર અઠવાડિયે બાળકનું વજન ઊંચાઈ કરતા માતાને પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત જે આપવામાં થતી સૂચનાઓ પોષણ એના બાળકનું સ્તર વધે એના માટે માતાને કાંગારૂ મધર કેર THR પેકેટનો ઉપયોગ કરવો, સ્વચ્છતાનું ધ્યાન રાખવું, હાથ ધોઈને જ બાળકને લેવું અને બાળકને દિવસ દરમિયાન વધુમાં વધુ સ્તનપાન કરાવવું અને માતાએ બાળકને હંમેશા સાથે રાખવું। ઘરમાં જે પણ વ્યક્તિ વ્યસન ના કરતું હોય એવું દરેક વ્યક્તિ બાળકને કાંગારૂ મધર કેર આપી શકે છે એવા બધા સૂચનો વારંવાર ગૃહ મુલાકાત ફોલોઅપ લેતા બાળક અમારા સુપરવાઇઝર મેડમ શ્રી, CDPO મેડમ શ્રી, NNM સ્ટાફ દ્વારા વારંવાર એમનું ફોલોઅપ લીધું અને ત્યારબાદ અત્યારેની સ્થિતિમાં બાળકનું વજન 5 કિલો અને 700 ગ્રામ છે જે નોર્મલ કેટેગરીમાં આવે છે। 22 તારીખે બાળક 6 મહિનાનું પૂરું થયું છે અને તેના માટે વાલીએ અમારો ખૂબ ખૂબ આભાર માન્યો છે। માતા દ્વારા અમને વારંવાર કહેવામાં આવ્યું છે કે આપણા જે નાના નાના સફળ પ્રયાસો દ્વારા આજે બાળક નોર્મલ કેટેગરીમાં છે।